પર્વતીય વિસ્તારમાં કેવા પ્રાણીઓ રહે છે, ત્યાં કેવી વનસ્પતિઓ ઉગે છે, એનો અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. પર્વતીય વિસ્તાર તો કે આ નિવાસ સ્થાનનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. હવે આપણને સામાન્ય રીતે ખબર જ છે અને આપણે અનુભવેલું પણ છે કે આપણે કોઈ પર્વત ઉપર જઈએ ત્યારે હવાનું પ્રમાણ છે એ ખૂબ વધી જાય. આપણને જોરશોરથી પવન ફૂંકાતો હોય, ત્યાંની હવાનો અવાજ આવતો હોય એવું આપણે અનુભવ્યું છે. અને વાતાવરણ પણ ઘણા અંશે ઠંડુ હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફવર્ષા પણ થાય છે, એટલે કે સ્નો રેઇન થાય છે. સ્નો એટલે શું? બરફવર્ષા. પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. તો તમને MCQમાં પૂછાય કે કયા વિસ્તારમાં ખૂબ વિવિધતા ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓ હાજર હોય છે, તો તમને યાદ હોવું જોઈએ કે પર્વતીય વિસ્તારમાં વનસ્પતિઓમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? એટલે કે આકૃતિ 9.6 જો અહીંયા જે વૃક્ષો દેખાય છે, મેં તમને પ્રથમ લેક્ચરમાં કહ્યું હતું કે પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે, તો કે ઓક, પાઇન અને દેવદાર. ત્યારે મેં કહ્યું હતું કે જેવું ક્રિસમસ ટ્રી દેખાય, એટલે કે ત્રિકોણ આકારના, શંકુ આકારના અણીવાળા વૃક્ષો, તો અહીંયા તમને જે આ વૃક્ષો દેખાય છે એ ક્રિસમસ ટ્રી જેવા જ છે, અણીવાળા છે અને એકબીજા સાથે છાપરા જેમ છે, એટલે કે આવી રીતના ગોઠવાયેલા છે. તો આવું હોવાને કારણે શું થશે કે જ્યારે બરફ પડશે નીચે તો એ બધો છાપરેથી નીચે તરફ ઠલવાઈ જશે. તો આકૃતિ વ્યવસ્થિત જોઈ લો. હવે જોઈએ, જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે. તમે ક્યારેક કોઈક એવા સ્થળની મુલાકાતે ગયા હો, ઠંડા વિસ્તારમાં ગયા હો, તો ત્યાં તમને આવા વૃક્ષો જોવા મળ્યા હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે? તો કે આપણે એવું ક્યારેય જોયું હશે નહીં, પણ એવું થતું જરૂર હશે. આ નિવાસ સ્થાનમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે? તો કે પર્વતીય વિસ્તારમાં કઈ રીતે પરિસ્થિતિઓ બદલાતી હશે અને ત્યાં કઈ રીતે અનુકૂલન સ્થપાતું હશે? આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. તો અંડરલાઇન કરતા જજો કે પર્વતીય વિસ્તારના વૃક્ષો કેવા આકારના હોય, તો કે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવી દે છે. તો આ દરેક વાત મેં તમને પ્રથમ લેક્ચરમાં જ્યારે ઓક, પાઇન અને દેવદારની માહિતી આપતી હતી ત્યારે મેં કહ્યું હતું. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. એટલે કે જે પ્રાણીઓ પર્વત ઉપર રહે છે તો એમના શરીર છે એ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અનુકૂલિત થયેલા હોય છે. ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. એટલે કે ઠંડી પર્વતીય વિસ્તાર છે એટલે ત્યાં હવાનું પ્રમાણ ખૂબ વધારે હોય અને ઠંડક પણ વધારે હોય. તો ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી કેવી હોય છે? જાડી અને રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. યાક છે એ એક પ્રાણી છે જેને ઠંડીથી રક્ષણ મેળવવા માટે પોતાના શરીર ઉપર ખૂબ લાંબા વાળ હોય છે અને જે તેને ગરમી અને હૂંફ આપે છે. હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડના, જો આ જે આકૃતિ છે, ચિત્ર છે, એ હિમચિત્તાની છે, એટલે કે સ્નો લેપર્ડ જે સફેદ રંગનો દેખાય છે, જે પર્વતીય વિસ્તારમાં ઠંડા પ્રદેશમાં રહે છે. આ છે એ શું છે? તો કે જંગલી ભેંસ છે. પછી બીજી આકૃતિ છે એ છે પર્વતીય બકરી, પર્વતીય નિવાસસ્થાન માટે અનુકૂલિત હોય છે. તો તમે જુઓ એનો રંગ છે એ સફેદ રંગનો છે. આ છે એ યાક છે
અને આ છે એ સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તો છે. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે પર્વતીય વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ રહે છે, તો કે હિમચિત્તો, યાક અને પર્વતીય બકરી. તો આ તમને MCQમાં પણ પૂછાઈ શકે. હવે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના શરીર પર પંજા, પગ પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ પણ ધરાવે છે. જે પર્વતીય બકરીઓ છે એ મજબૂત ખરીઓ ધરાવે છે, જેનાથી શું થાય તો કે ખડકાળ ઢાળ ઉપર એ દોડી શકે છે. પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. તો આ થઈ પર્વતીય વિસ્તારના અનુકૂલનો, ત્યાંના વિસ્તારની માહિતી. અને ત્યાં કેવા વનસ્પતિ ઉગે છે, તો કે અણીવાળા, ઢળતી ડાળોવાળા. અને કેવા પ્રાણીઓ હોય છે, તો કે જાડી ચામડીવાળા, જાડી રૂંવાટીવાળા અને પગના પંજા તરફ રૂંવાટીવાળા, કેમ કે જે એને ઠંડીથી રક્ષણ આપે. હવેનો ટોપિક છે ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનોમાં હવે કેવા પ્રાણી જોવા મળે તેની વિશે જોઈએ. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે. આપણને દરેકને ખબર છે કે સિંહને જંગલનો રાજા કહેવાય છે અને ઘાસના મેદાનો સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. તો આ તમને સિંહના અનુકૂલનો દર્શાવે છે કે સિંહ કેવો હોય છે, તે કોનો શિકાર કરીને ખાય છે, તેનો રંગ કેવો હોય છે, તો કે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્ર જુઓ. તો એના ચિત્ર છે આકૃતિ 9.8માં છે. જો આ ચિત્ર છે એ સિંહનું છે અને આ ચિત્ર છે એ હરણનું છે. તમને અંદાજે બંનેનો રંગ છે એ ઘણો સરખો મળતો આવે છે. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે, તો કે બંને પ્રાણીઓના ચહેરા પર આંખો છે એ બંને બાજુ પર ગોઠવાયેલી છે. સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર, તો શું આવશે, બાજુ પર ગોઠવાયેલી છે. સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. એટલે કે સિંહના આગલા બે પંજા છે એમાં આંગળીઓની અંદર ખેંચી શકાય તેવા પંજા છે. શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે? તેનો આછો ભૂખરો રંગ. તો કે જંગલમાં ઘાસ કેવા રંગનું હોય, તો કે જેવું સિંહનો રંગ છે તેવા રંગનું, એટલે કે આછો ભૂખરા રંગનું હોય છે, જે સિંહને જંગલમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે, તો કે હા. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. એટલે કે એના ચહેરાની જે સામેની તરફ રહેલી આંખો છે એ એને શિકાર ક્યાં છે એ ચોક્કસ રીતે ગોતવામાં મદદરૂપ થાય છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. તો આ અનુકૂલન છે એ કોનું છે, તો કે હરણનું. તો કે ઘાસના મેદાનમાં રહેતું પ્રાણી છે, જંગલની વનસ્પતિ મજબૂત હોય એટલા માટે એના પ્રકાંડને ચાવવા માટે હરણને મજબૂત દાંત હોય છે. હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. તો શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન છે એ કેવા હોય છે, તો કે લાંબા હોય છે. જ્યારે હરણને એવો અનુભવ થાય કે એની ઉપર ખતરો છે અથવા કોઈ જંગલી પ્રાણી એનો શિકાર કરવા આવે છે, તો એનો અવાજ, એની આહટ અનુભવી શકે એ માટે હરણને લાંબા કાન હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. એટલા માટે જ હરણને જે આંખો છે એ સામેની તરફ નથી હોતી. ક્યાં હોય, તો કે બંને બાજુની તરફ હોય છે, જેથી એ આજુબાજુનું અને આગળ પાછળ બંનેનું જોઈ શકે.
હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. એટલે કે હરણ છે એ ખૂબ ઝડપથી દોડતું પ્રાણી છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો આ ચર્ચા થઈ ઘાસના મેદાનોની. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે પર્વતીય વિસ્તાર વિશે માહિતી મેળવી, બીજું ઘાસના મેદાનો વિશે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે કેટલાક જલીય નિવાસસ્થાનો. જલીય એટલે કેટલાક પાણી ધરાવતા વિસ્તારો. તો એમાં સૌથી પહેલું છે સમુદ્રો. એટલે કે હવે દરિયાઈ સજીવો વિશે માહિતી મેળવવાની છે. દરિયામાં ઉગતી વનસ્પતિ વિશે આપણે હવે માહિતગાર થવાના છીએ. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. સમુદ્રો. માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી. ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. ધારારેખીય એટલે કે અણીવાળું શરીર, બોટ આકારનું શરીર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે દરિયાઈ સજીવ છે એના શરીરનો આકાર કેવો હોય માછલીનો ને એનો? તો કે ધારારેખીય. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ. એક સ્ક્વિડ છે એ શું છે? તો કે એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. હવે તમે દરેકે ઓક્ટોપસ જોયું હશે, એટલે કે 8 પગવાળું સજીવ જેને ઓક્ટોપસ કહેવાય છે. તો તેનું શરીર ધારારેખીય હોતું નથી. તે દરિયાના તળિયે બેસે છે અને જ્યારે શિકાર તેમના તરફ ગતિ કરે છે એટલે એના જે લાંબા 8 પગ હોય છે એની મદદથી એને પકડી લે છે. જોકે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરનો ધારારેખીય આકાર કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે શું હોય છે? તો કે ચૂઈ હોય છે. તો પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. તો તમારે યાદ રાખવાનું છે કે જે દરિયાઈ સજીવ છે એ પાણીમાંથી ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગ કરે છે. એની માટે એનામાં ચૂઈ જેવી રચના આવેલી હોય છે. ડોલ્ફિન અને વહેલ જેવા કેટલાક દરિયાઈ સજીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તો આ બે પ્રાણી અપવાદમાં છે. કયું? તો કે ડોલ્ફિન અને વહેલ. આ બંને જે માછલીઓ છે એને નસકોરા આવેલા હોય છે. અને એ ક્યાં આવેલા હોય? તો કે માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેના દ્વારા હવા અંદર લે છે. તો વહેલ અને ડોલ્ફિનમાં જે નસકોરા છે તે માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેના દ્વારા હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. તો આ એની લાક્ષણિકતા થઈ કે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર ટકી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. એટલે કે જ્યારે એમને એવું લાગે કે હવે મને પાણીમાં શ્વસન કર્યા વગર નહીં ચાલે તો એવા સમયે તે લોકો પાણીની સપાટી ઉપર આવે છે અને હવા પરથી ઓક્સિજન લઈને પાછા પાણીની અંદર જતા રહે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? તો કે હા, તમે લોકોએ જોયું હશે કે ડોલ્ફિન છે કે વહેલ છે એ સતત પાણીની અંદર ડૂબકી લગાવતી હોય છે. તો થોડીવાર બહાર આવે, થોડીવાર અંદર જાય છે. તો જ્યારે એ બહાર આવે છે એવા સમયે એ ઓક્સિજન લઈ લે છે અને જ્યારે એ અંદર જાય છે ત્યારે એનો ઉપયોગ કરે છે. તો એક આપણે જે ઘટક છે અજૈવિક તે જોયું, દાખલા તરીકે સમુદ્ર વિશે જોઈ ગયા. હવે જોવાનું છે તળાવો અને સરોવરો. શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? તો કે હા. જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિઓનું અવલોકન કરો.
આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે અવલોકન કરો. તો કે જે પાણીની અંદર જે વનસ્પતિ ઉગે છે તેના પર્ણો છે, તેના પ્રકાંડ છે એ સાવ કુમળા હોય છે. તે પાણીમાં હલનચલન એટલે કે હલતા હોય છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. ભૂનિવાસીય વિસ્તારમાં, હવે જો અહીંયા તમને દેખાય છે કે જે આ વનસ્પતિ છે તેના મૂળ છે એ પાણીની અંદર રહેલી જમીનમાં ચોંટેલા છે. જ્યારે બીજી વનસ્પતિ છે તેના મૂળ છે એ પાણીની સપાટી ઉપર તરે છે. તો આવી બે પ્રકારની વનસ્પતિઓ પાણીમાં જોવા મળે છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણી પર તરે છે. કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં ડૂબેલી હોય છે. તો જે તમને અહીંયા દેખાય છે આ પાણીની અંદર ડૂબેલી વનસ્પતિઓ છે. હવે જોઈએ તો કે કેટલીક વનસ્પતિઓના મૂળ છે એ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પણ અને પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આપણને ખ્યાલ છે કે જે મૂળ છે એ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે ખૂબ જરૂરી છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે. કારણ કે પાણીવાળા વિસ્તારમાં ગમે ત્યારે પાણીનો પ્રવાહ વધી જાય તો એવા સમયે મૂળ મજબૂત નહીં હોય તો એ વનસ્પતિ છે એ તૂટી જાય. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. એટલે કે જે પાણીમાં ઉગતી વનસ્પતિ છે તેના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. તો એ જે પાણીની અંદર સંપૂર્ણ ડૂબેલી વનસ્પતિ છે તે પાણીની અંદર જ વિકાસ પામી શકે તેવા એનામાં અનુકૂલન હોય છે. તેનો સંપૂર્ણ વિકાસ છે એ પાણીની અંદર જ થતો હોય છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓના પર્ણ એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. તમે આકૃતિ 9.9માં જોઈ શકો છો કે એમાં તમને આ દરેક પ્રકારના ફાટાવાળી વનસ્પતિ, પાણીમાં ડૂબેલી વનસ્પતિ, પાણીની અંદર રહેલી જમીનમાં ખૂપેલા મૂળવાળી વનસ્પતિ, દરેક પ્રકારની વનસ્પતિના ચિત્ર આપેલા છે. દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. તો હવે આવ્યું છે કે પાણીની અંદર કયું સજીવ રહે, તો કે દેડકો છે જે તળાવમાં હોય છે. તે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. માટે એને શું કહેવાય? ઉભયજીવી સજીવ. જે સજીવ પાણીની અંદર અને પાણીની બહાર બંને સ્થાનો પર જીવંત રહી શકે તેને ઉભયજીવી સજીવો કહેવાય છે. બીજું ઉદાહરણ મગર. મગર પણ પાણીની અંદર રહી શકે અને બહાર પણ રહી શકે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તેમના પાછલા પગ છે એ મજબૂત હોય છે, જે તેને કૂદકો મારવા તથા તેને શિકાર પકડવામાં મદદરૂપ થાય છે. તેને ઝાડપાદ એટલે કે આંગળીઓની વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે, જે તેને તરવામાં મદદરૂપ કરે છે. તો આ થયા દેડકાના અનુકૂલનો. આ ખાસ યાદ કરવાના છે. તમને દેડકાના અનુકૂલનો 2 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે, તો તમને આટલી માહિતી હોવી જોઈએ. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી.
પ્રકરણ 7માં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે. પ્રવૃત્તિ પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે ટોપિક 9.4 સજીવોની લાક્ષણિકતાઓથી અભ્યાસ ચાલુ કરીશું. આભાર. થેન્ક યુ.